જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિના મિત્રો, શું તમારી સાથે પણ અત્યારે એવું થઈ રહ્યું છે ને કે રાત દિવસ મહેનત કરો છો, લોહી પાણી એક કરો છો, બધું જ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું હોય અને છેલ્લી જ સેકન્ડે 99% પહોંચીને આખી બાજી હાથમાંથી નીકળી જાય? સોશિયલ મીડિયાના ખોટા અને ભ્રમિત કરતા વિડીયો જોઈને જો તમે થાકી ગયા છો, જ્યાં રોજ કહેવાય છે કે લોટરી લાગશે પણ હકીકતમાં સંઘર્ષ ઓછો થતો નથી, તો આંખો ખોલી આ અસલી સત્ય સાંભળી લો. કારણ કે ભૂલ તમારી કે તમારી કિસ્મતની નથી, પણ ગ્રહોની આ અદ્રશ્ય જાળ છે જેના પર તમારું ધ્યાન જ નથી જઈ રહ્યું. મિત્રો, સૌથી પહેલું કારણ છે રાહુ, જે હાલ તમારા 7મા ભાવમાં બેસીને એક અજાણ્યો ડર અને ભ્રમ પેદા કરી રહ્યો છે. રાહુ ધુમાડા સમાન છે, જે તમારી નજર સામે પ્રગતિનું સ્પષ્ટ ચિત્ર જોવા દેતો નથી અને કરિયર તથા દાંપત્ય જીવનમાં આંતરિક ષડયંત્રો કે ઇનસિક્યોરિટી ઊભી કરે છે. આ રાહુને શાંત કરવા માટે રોજ સાંજે તમારા ઘર કે ઓફિસના નૈઋત્ય એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સુગંધિત ધૂપબત્તી અચૂક પ્રગટાવો. બીજું કારણ છે કેતુ, જે ખુદ તમારી પોતાની રાશિમાં ભ્રમણ કરીને એક સંન્યાસીની જેમ તમને લોકોથી દૂર કરી રહ્યો છે અને મનમાં એકલતા લાવે છે. આના અશુભ પ્રભાવથી બચવા માટે તમારા ઘરની છત પર એક લાલ કલરનો ધર્મધ્વજ સ્થાપિત કરો. અને ત્રીજું કારણ છે શનિદેવની અઠૈયા, જે માર્ચ 2025થી તમારા 8મા ભાવમાં શરૂ થઈ અને તમારી આકરી પરીક્ષાઓ લઈ રહી છે. મિત્રો, યાદ રાખજો, શનિ કોઈ સુપર ફાસ્ટ ટ્રેનની જેમ નથી, પણ એક પેસેન્જર ટ્રેનની જેવું કામ કરે છે, જે ધીમે ધીમે રિઝલ્ટ આપે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે નિસ્વાર્થ ભાવે કોઈ અસહાય વ્યક્તિની સેવા કરો. આ અઢૈયા તમારા માટે વરદાન બની જશે. અને ચોથો ગ્રહ છે દેવગુરુ બૃહસ્પતિ, જે હાલ તમારા 12મા ભાવમાં હોવાથી હોસ્પિટલમાં દર્દીઓને કે ગરીબોને યથાશક્તિ દવા કે ભોજનનું દાન આપો અને દિવસમાં માત્ર 5 જ મિનિટ શાંતિથી બેસી અને ધ્યાન કરો. છેલ્લી અને સૌથી મહત્વની વાત, આ બધું ગ્રહ ગોચર છે જે સમય સાથે બદલાશે, પરંતુ તમારી જન્મ કુંડળી એ કાયમ છે. એટલે જ કોઈ જાણકાર પાસે તમારી કુંડળીનું સચોટ વિશ્લેષણ કરાવી લેવું જોઈએ. પ્રિય સિંહ રાશિના મિત્રો, સમય ગમે તેવો કઠિન હોય, પણ સિંહ તો સિંહ છે. સિંહ ક્યારેય હિંમત નથી હારતો. જો આ વિડીયોમાં તમને અસલી સચ્ચાઈ દેખાઈ હોય તો વિડીયોને હમણાં જ એક લાઈક કરો. તમારા વોટ્સએપ પર જેટલા પણ સિંહ રાશિના મિત્રો છે એમની સાથે આ વિડીયો ખાસ શેર કરો. કારણ કે કોઈ નિરાશ વ્યક્તિને સાચી દિશા બતાવવી એ પણ બહુ મોટી સેવા છે. ઈશ્વરની દિવ્ય કૃપા